યાત્રાધામ ડાકોરના દર્શનાર્થી માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડાકોર મંદિરના દર્શનમાં ફેરફાર કરાયો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ભક્તોને રણછોડજી સવારે વહેલા દર્શન આપશે। રણછોડજી ભક્તોને સવારે 6:15 દર્શન આપશે। અત્યાર સુધી 6:45 મંગળા આરતીના દર્શન થતા હતા। હવે તે સમયમાં ફેરફાર કરાઈને 6:15 સમય કરવામાં આવ્યો છે। ભગવાન રણછોડજીને આજથી વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે। સવારે વહેલા ભગવાનને ધનુમાસની ખીચડી ધરાવવામાં આવશે। યાત્રાધામ ડાકોરમાં આ ખીચડીનું વિશેષ મહત્વ રહેલું છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાયા છે। ઉમંગ, ડાકોર મંદિરના દર્શનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ભક્તો માટે ખાસ સમાચાર 6:45 પહેલા સમય હતો, જે હવે 6:15 કરાયો છે। વધુ માહિતી શું? બિલકુલ હેતવી વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના મંદિરમાં દર્શનનો ફેરફાર કરવામાં આવે છે। વાત કરવામાં તો આજથી ધનુમાસનો પ્રારંભ થયેલો છે। ધનુમાસનું ડાકોર રણછોડરાયનું અનેરો મહિમા રહેલો છે। આ ધનુમાસ દરમિયાન ભગવાનને રોજ ધનુર હોય છે તેની ખીચડી ધરવામાં આવે છે અને આ ખીચડીનો ભોગ ભક્તોને ત્યાં આગળ પીરસવામાં આવતો હોય છે। આજે મંદિર ટેમ્પલ કમિટી દ્વારા ધનુમાસને લઈને જે ભગવાનની મંગળારતી પહેલા જે સવારે 6:45 જે કરવામાં આવતી હતી તે આજથી 6:15 કરવામાં આવશે। એટલે ડાકોર વાળા જે ભક્તો છે તેમને ભગવાન વહેલી સવારે 6:15 પ્રથમ આપશે અને સૌ પ્રથમ ભોગ ધનુર ખીચડીનો ધરાશે અને તે ભોગનો પણ પ્રસાદ ભક્તોને આપવામાં આવશે। જી બિલકુલ ઉમંગ, આ ધનુર ખીચડીનું મહત્વ કેટલું રહેલું હોય છે ભક્તો માટે પણ? બિલકુલ ધનુર્માસની અંદર ભગવાનને અલગ અલગ ધાન્ય પાકો જેમ કે બાજરી, મગ, મકઈ સહિતના જે પાકોની ખીચડી બનાવવામાં આવતી છે અને આ ખીચડી ભગવાનને ધરાવવામાં આવે છે અને જે ભોગ છે તે જે ભક્તો હોય છે તે પોતાનું યથાશક્તિ દાલ ભેગ આપીને લઈ શકતા હોય છે। અને આ ધનુર્માસનું અનેરો મહિમા રહેલો હોય છે, કારણ કે દર ધનુર્માસની અંદર ભગવાન રણછોડરાય સાક્ષાત આ ભોગની અંદર આવતા હોય તેવી એક માન્યતા લોકોમાં પણ રહેલી હોય છે। આભાર ઉમંગ, માહિતી બદલ। સત્તાધાર ધામ અને આપા ગીગાની જગ્યાનો વિવાદ સુરત ખાતે હવે પહોંચ્યો છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈને પહોંચ્યા। જગ્યા અને તેના મહંત વિજય બાપુને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પૈસા પડાવવાના કાવતરા કરી લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નિવેદન સામે આવ્યું। આક્ષેપ કરનારા સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે। સત્તાધારનો વિવાદ હવે ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પહોંચી રહ્યો છે। ખાસ કરીને સત્તાધારમાં ચાલતા ષડયંત્રને લઈને સુરતના સત્તાધારના ભક્તો પહોંચ્યા છે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે। આપણી સાથે કેટલાક લોકો છે, આપણે સીધા વાત કરીશું। મોટાભાઈ, આપનું નામ, શું વિવાદ છે અને કેમ કલેક્ટર સુધી પહોંચવું પડ્યું? મારું નામ જિગ્નેશ ગેડિયા છે। અમે જે અત્યારે ઘણા 4-5 મહિનાથી જે સત્તાધામ 18 આલમની આસ્થાનું જે પ્રતીક છે, અમારી ગુરુ ગાદી છે, એના ઉપર જે ખોટા અત્યારે એલિગેશન્સો અને ખોટા આરોપો જે લગાવવામાં આવેલા છે, તો એ જે અમુક લોકો, ચોક્કસ લોકો, આ લોકો જે ષડયંત્ર રચી રહ્યા છે એની પાછળના ડાયરેક્ટરો અલગ છે, એના પ્રોડ્યુસર અલગો છે। તો એ લોકોના નામ બહાર આવે અને એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી સાથે અમે સુરત કલેક્ટર મારફત આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે આ એલિગેશન્સો આના ઉપર કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે। કહી શકાય કે સત્તાધારનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે। ખાસ કરીને અંદરનો વિવાદ છે તેને લઈને હવે સુરતમાં ભક્તો રસ્તા પર ઉતરી રહ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે અને આગામી દિવસમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે આગળ વધતું દેખાઈ રહ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સુરતના બારડોલી ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં પૂજ્ય મોરારી બાપુ સહિતના મહાનુભાવોએ સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા। મોરારી બાપુએ સરદાર પટેલના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડ્યો। કાર્યક્રમમાં સરદાર પટેલ લડવૈયા કરતા ઘડવૈયા વધુ હોવાનો એક જ સૂર જોવા મળ્યો। બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। श्रवण करना एक विज्ञान है साहब, एक बहुत बड़ा विज्ञान है मेरी दृष्टि से। तो विनोदी थे, वरना विचारवान इतने गंभीर हो गए। इनमें धर्म के बारे में विचार करने वाले तो इतने गंभीर हो गए कि लगे कि इसके सामने बैठना इससे तो बेहतर है 1 महीना तिहाड़ जेल में चले जाए। तो सरदार पटेल विनोदी थे, इसके विनोद के छोटे छोटे चुटकुले बहुत फेमस है, बहुत सुंदर। વહેલી સવારથી જ ઊંઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે।
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મેદાને છે ત્યારે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને સમર્થન અપાયું તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 805 મતદારો મતદાન કરવાના છે ખેડૂત પ્રતિનિધિના અંદર 200 કરતાં વધારે મત પડી ચૂક્યા છે અત્યાર સુધીમાં અને અહીંયા વેપારીમાં લગભગ 568 કરતાં વધારે મતદાનનું મતદાન થઈ ગયું છે. તમને શું લાગે છે ભાજપના ભારતીય જનતા પાર્ટીની પેનલ બંને પેનલો 100% જીતશે. અત્યારના ચિત્રો બધી સારું એવું દેખાય છે. પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે. એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરવાના છે ખેડૂત વિભાગ માટે તમામ મતદારોનો જબરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે એપીએમસી ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે ભાજપમાં બળવા વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો આજે મતદાન કરવાના છે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો મતદાન કરશે તમામ જે લોકો છે જે મતદારો છે તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને ત્યારે સારી ટકાવારીમાં મતદાન થાય તેવી લોકો પણ અપીલ કરી રહ્યા છે વધુ માહિતી મેળવીશું એક કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા કેતન અત્યાર સુધીમાં કેટલી ટકાવારી આવી છે મતદાનની સામે ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ સમાજ જે મતદારો હોય છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલની વાત કરીએ તો વેપારી મંડળમાં 4 બેઠક માટે છે આમાં મતદાન યોજાયું છે તેમાં 805 જેટલા મતદારો છે 805 મતદારોમાંથી 245 જેટલા જે મતદારો હોય છે તેમના દ્વારા મતદાન કરવામાં આવી ચૂક્યું છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો ખેડૂત વિભાગની વાત કરીએ તો ખેડૂત વિભાગમાં 261 જેટલા જે મતદારો છે મતદારોમાંથી 200 કરતાં વધુ જે હોય છે તે મતદાન થઈ ચૂક્યું છે એટલે કે ખૂબ જ ઉત્સાહ હોય છે તે મતદારોમાં જોવા મળી રહ્યું છે 70% કરતાં વધુ જે મતદાન થઈ ચૂક્યું છે હજી સુધી 5 વાગ્યા સુધી મતદાન નથી એટલે કે 90% કરતાં વધુ મતદાન થાય તેવી પૂરી શક્યતા હાલમાં જોવા મળી રહી છે. બિલકુલ આભાર કેતન માહિતી બદલ તો ખેડૂત વિભાગની 10 બેઠકો માટે તમામ જે મતદારો છે તે મેદાને છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડ પર જોવા મળી રહી છે બનાસકાંઠામાં કમલમ ખાતે બેઠક યોજાઈ પ્રભારી મંત્રી બળવંતસિંહની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં આગામી ચૂંટણી સંગઠન માળખાને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે